હું ખોટ વિશ્વા. આજે હું તમને ગીધુભાઈ બધેકા રચિત વાર્તાના વડલામાંથી ભાગ 2 ની વાર્તા કહીશ, જેનું નામ છે સમડી માં. એક જેઠાલાલ હતો. એના હાથે એક ગુમડું થયું. જેઠાલાલ રોજ વૈદ્ય પાસે જાય અને દવા કરે, પણ કેમ કરીને ગુમડું ફૂટે નહીં. એકવાર જેઠાલાલ વૈદ્ય પાસે જતો હતો. રસ્તામાં એને એક સમડી મળી. સમડી કહે, જેઠાભાઈ, આ તમારા હાથે શું થયું છે? જેઠાલાલ કહે, જુઓ ને બહેન, ગુમડું થયું છે, પાકતુંય નથી, ફૂટતુંય નથી, શું કરું? સમડી કહે, એમાં તે શું છે? હું ફોડી આપું છું, પણ એમાંથી જે કંઈ નીકળે એ મારું. જેઠાલાલ વિચારમાં પડી ગયો. વળી એમાંથી શું નીકળશે? પાક નીકળશે અને પરું નીકળશે. એમાં કઈ સમડી ખાટી જશે નહીં. એવું વિચારીને જેઠાલાલ કહે, ઠીક છે, જે નીકળે એ તમારું, પણ એકવાર મારું દુઃખ મટાડો. સમડીએ તો ચટદારાની ચાંચ અડાડી અને ગુમડું ફોડી નાખ્યું. તો એમાંથી તો એક રૂપાળી એવી દીકરી બહાર નીકળી. દીકરી દેતા જેઠાલાલનો જીવ તો ન ચાલ્યો, પણ શું કરું? સમડી સાથે વચન જ બંધાયો હતો. સમડી તો એની દીકરીને લઈને એના માળામાં ગઈ. સમડીએ દીકરીનું નામ રાખ્યું ચુટકી. સમડી તો ચુટકીને કઈ સાચવે, નહીં તો નવું ખાવાનું લઈ દે, નહીં તો નવા કપડાં ઘરે ન પહેરાવે અને રાજી રાખે. એકવાર ચુટકી કહે, માં, મને ચંદનહાર પહેરવાની હોશ થઈ છે, મને ચંદનહાર લઈ દો ને. સમડી કહે, બેટા, હું તને ચંદનહાર તો લઈ દઉં, પણ મારે આવતા 2-4 દિવસ લાગશે. હું મોડી આવું તો મૂંઝાઈશ નહીં. ચુટકી કહે, ઠીક છે. સમડી તો ચંદનહાર લેવા ઉડી. 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, પણ ક્યાંય ચંદનહાર હાથ ન આવે. ચંદનહાર મળે તો સમડી ઘેર પાછી આવે ને. આયા તો ચુટકી સમડીમાંની રાહ જોવે બેઠી. આજ આવશે, કાલ આવશે, એમ કરતી રાહ જોતી બેઠી હતી. ત્યાં તો રાજાનો કુંવર શિકારે નીકળ્યો. એ માળા પાસે આવ્યો અને ચુટકીને જોઈને રાજી થઈ ગયો. ચુટકીને એના મહેલે લઈ ગયો. ચોથા દિવસે જ્યારે સમડી ઘેર પાછી આવી, ત્યારે એણે જોયું કે ચુટકી જ નહોતી દેખાતી. એ તો ખૂબ રોય, ધ્રુજકે રોય, પણ ક્યાંય ચુટકી દેખાય નહીં. જે